રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એનપીકે ખાતરમાં ભાવ વધારો થતાં ખેડૂતોમાં અસંતોષ અને મુશ્કેલીનો સામનો અને જણસીના ભાવો નથી મળતા અને ખાતરમાં ભાવ વધારોથી ખેડૂતો ચિંતિત। સૌરાષ્ટ્ર ગુજરાતમાં ખેડૂતોની હાલત અત્યંત ખરાબ થઈ રહી છે, કારણ કે જણસીના ભાવો મળતા નથી અને તમામ જણસીનું વાવેતર કરવામાં જેટલો ખર્ચો આવે છે એ ખર્ચો કર્યા બાદ જણસી ઉગે છે જ્યારે જણસીનું વેચાણ કરવામાં આવે છે ત્યારે તેનો ભાવ મળતો નથી અને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે તેમાં પણ હાલ સમયાંતરે ખાતરમાં ભાવ વધારો થઈ રહ્યો છે, જેમાં સરદાર એનપીકે ખાતરની 50 કિલોની એક બેગ પર સીધો ધરખમ વધારો કરવામાં આવી રહ્યો છે, જેમાં હાલ નવો ભાવ ₹2250 પ્રતિ કિલો 50 બેગનો ભાવ થઈ ગયો છે। તેને કારણે ખેડૂતો માટે માઠા સમાચાર જોવા મળેલ છે। ત્યારે ખેડૂતો આ ભાવ વધારાને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, કારણ કે જણસીના ભાવો મળતા નથી। તમામ વસ્તુઓના ભાવો આસમાને પહોંચી રહ્યા છે અને મોંઘવારી પણ વધી રહી છે, પણ ધરતીપુત્રો અને જગતનો તાજ જણસીના ભાવોના પોષણ ભાવ મળતા નથી। તેને કારણે ખેડૂતોમાં અસંતોષ જોવા મળેલ છે અને સતત વધારો ખાતરમાં વધી રહ્યો છે। તેને કારણે ખેડૂતો મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા અને વ્યથા ઠાલવી રહ્યા છે। પત્રકાર રાજુ બગડાની સાથે નરેશ પટેલ, ડીજી ન્યૂઝ, ધોરાજી। મારું નામ વિક્રમ વઘાસિયા, ધોરાજી। અત્યારે દરેક વસ્તુની અંદર ભાવ વધારો આવી ગયો છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને કારણે મોંઘવારી ફાટી નીકળી છે અને ખેડૂતોની જણસીના ભાવ એના એ જ છે અને ઘણી જણસીઓમાં તો ભાવ ઘટી પણ ગયા છે અને સરકારે અત્યારે ડીએપી જેવા ખાતરની અંદર મોટો ભાવ વધારો, તોતિંગ ભાવ વધારો નાખેલો છે। એક થેલીનો ભાવ ₹2250 કરી નાખેલો છે, જેના કારણે ખેડૂતોને એક તો એની જણસીના ભાવ નીચા છે અને ખાતરની અંદર ભાવ વધારો છે। અમારી સરકારને વિનંતી છે કે આવો ખોટો ભાવ વધારો નાખે નહીં અને ખેડૂતોની જણસીના પૂરા ભાવ આપે। મારું નામ જયેશભાઈ લાખાણી। સરકાર દર વર્ષે થોડો ઘણો ભાવ વધારો ખાતરની અંદર કરે, એમ કે આંતરરાષ્ટ્રીય બજારનો ભાવ વધ્યા, આંતરરાષ્ટ્રીય બજારના ભાવ વધ્યા, પણ ખેડૂતને ભારત દેશની અંદર, ગુજરાત સરકારની અંદર કેટલી એવી સબસિડી છે, વારે વખતે ભાવ વધારો વધે, એમ કે જણસીના ભાવ વધ્યા પણ મોંઘવારી એટલી વધી, જણસીના ભાવ વધ્યા, ખેડૂતને નુકસાન છે, એનો પરિવાર હોય, બધું હોય, આર્થિક બોજ હોય। આજે હોનું, લોખંડ, સિમેન્ટ, પતરા થી માની જે જરૂરિયાત ઘર બનાવવા માટે લગ્નનો ખર્ચો પણ ખેડૂતને વધ્યો હોય, એની સામે થોડાક ભાવ વધે જણસીના અને ખાતરના ભાવ ડબલ થઈ ગયા। આજે 50 વર્ષ પહેલા ખાતરની બેગના ભાવ 200 હતા, એના ₹2200 હતા, ₹2400 થેલીના ભાવ થઈ ગયા। હાલ અત્યારે મહિનામાં કેટલી વખત વધારો કઈ પ્રકારનો વધારો ખેડૂતોને શું નુકસાની થશે? કટકે 6 મહિનાની અંદર, 4 મહિનાની અંદર ₹200 કરીને ₹800 ટોટલ ખાતરનો ભાવ એક થેલીએ વધારો કર્યો સરકારે। ખેડૂતોને કેવી નુકસાની આવશે? ખેડૂતને નુકસાની હોય, મોંઘવારી વધે છે, પણ મોંઘવારીની સામે ખેડૂતને જણસીના ભાવ નથી મળતા અને દવા, ખાતર, બિયારણના ભાવ એકદમ વધી ગયા। ખેડૂત ધ્યાન પરિસ્થિતિમાં કોઈથી બે પાંદડે થતો નથી ખેડૂત। શું તમારી માંગણી? અમારી માંગણી એટલી છે, સરકાર ખેડૂતને જે સહાય મળતી હોય, જેમ ટ્રેક્ટરમાં કે સાધનોમાં સહાય આપે, એમ ખાતરની ડેલી કે બિયારણ કે ખાતરમાં ભાવ વધવા જ ન હોય તો જ ખેડૂત બે પાંદડે થાય હોય, એની સબસિડી વધારો કરવો પડે। સબસિડીનો વધારો તો કરતી નથી, ખાલી ભાવ જ વધારી ખાતરની ડેલી।